हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंट एकेडमी। तो फ्रेंड्स, बेसिक इलेक्ट्रिकलની આ એમસીક્યુ સિરીઝમાં ફરી એક વખત નવા વિડીયો સાથે આજે બહુ જ મોસ્ટ આઈએમપી ટોપિક ઉપર આપણે બધા એમસીક્યુ છે ને એ રેઝોનન્સ ઉપર હશે, બરાબર। બેઝિક ઇલેક્ટ્રિકલમાં પણ જે રેઝોનન્સ છે, રેઝોનન્સ ઉપરના એમસીક્યુ હશે। તો આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી ખાસ જુઓ, તમને ઘણું બધું આ વિડીયોમાં એવું જાણવા મળશે કે મે બી તમને પરીક્ષામાં આમાંથી એકાદો એમસીક્યુ તમને એક્ઝામમાં જોવા મળશે, બરાબર। વન બાય વન આપણે એમસીક્યુ જોતા જઈએ। સૌથી પહેલો એમસીક્યુ છે, એટ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી। રેઝોનન્સ ફ્રીક્વન્સી અકર્સ વેન, રેઝોનન્સ ક્યારે થાય છે, બરાબર। તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ, બરાબર। XL ઇઝ ઇક્વલ ટુ XC, બરાબર। જ્યારે કોઈ પણ એક આવી આરએલ સર્કિટ છે, ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સ, બરાબર, આવી રીતના સિરીઝમાં જોડાયેલા છે, આરએલસી સર્કિટ કહેવાય અથવા એલસીઆર, બરાબર। થોડુંક આગળ પાછળ થઈ ગયું, કાંઈ વાંધો નહીં। આરએલસી સર્કિટ છે, બરાબર। હવે જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC, બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ થાય ત્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર એકબીજાને કેન્સલ કરે છે અને પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ બને છે। તે એ સમયને આપણે કહીએ છીએ રેઝોનન્સ। રેઝોનન્સ ફ્રીક્વન્સી અકર્સ વેન ધ XL ઇઝ ઇક્વલ ટુ XC। ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ at the resonance frequency, the impedance of the series resonance circuit is impedance of the series resonance circuit। હવે જો જ્યારે રેઝોનન્સ હોય ને ત્યારે ઇમ્પિડન્સ છે ને એ મિનિમમ હોય। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે, બરાબર। એટ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી ધ ઇમ્પિડન્સ ઓફ સિરીઝ રેઝોનન્સ। જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, સિરીઝ રેઝોનન્સ કીધું છે, પેરેલલ રેઝોનન્સ કીધું હોય તો ઉલટું થઈ જશે। સિરીઝ રેઝોનન્સમાં આન્સર થશે ઓપ્શન નંબર ડી, મિનિમમ। ઓકે, ઇમ્પિડન્સ મિનિમમ હોય છે અને કરંટ મેક્સિમમ હોય છે, આટલું ખાસ યાદ રાખવાનું। ઇમ્પિડન્સ મિનિમમ હોય તો કરંટ મેક્સિમમ જ હોવાનો છે, બરાબર। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। જો પેરેલલ રેઝોનન્સ અહીંયા કીધું હોત તો એનાથી ઉલટું, એટલે ઇમ્પિડન્સ મેક્સિમમ હોત। ઓકે, ત્યારબાદ એટ રેઝોનન્સ ધ સર્કિટ એપિયર્સ। હવે રેઝોનન્સ વખતે આપણને કઈ સર્કિટ દેખાય છે એ આપણે જો, તો આમાં તમારો આન્સર થશે ઓપ્શન નંબર ડી, રેઝિસ્ટિવ સર્કિટ, બરાબર। કારણ કે રેઝોનન્સ વખતે ઇન્ડક્ટર કેપેસિટર એકબીજાને કેન્સલ કરે છે એટલે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ થશે, એટલે એનો પાવર ફેક્ટર પણ કેવો હશે, યુનિટી પાવર ફેક્ટર હશે, બરાબર। એટ રેઝોનન્સ ધ સર્કિટ એપિયર્સ, ઓપ્શન નંબર ડી, રેઝિસ્ટિવ સર્કિટ થશે, બરાબર। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। રેઝોનન્સ વખતે, જ્યારે રેઝોનન્સ હોય ત્યારે જ, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ વોટ ઇઝ ધ કરેક્ટ ફોર્મ્યુલા ઓફ ક્વોલિટી ફેક્ટર, બરાબર। કરેક્ટ ફોર્મ્યુલા ઓફ ધ ક્વોલિટી ફેક્ટર, આના ઉપરથી આગળ આપણે ઘણા બધા દાખલા કરવાના છે। ક્વોલિટી ફેક્ટરનો સાચો ફોર્મ્યુલા છે ઓપ્શન નંબર સી, બરાબર। ક્વોલિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ રેઝોનન્સ ફ્રીક્વન્સી FR એના છેદમાં બેન્ડ વિથ, BW નો મતલબ છે બેન્ડ વિથ, બરાબર। BW નો મતલબ છે બેન્ડ વિથ। ક્વોલિટી ફેક્ટર બરાબર રેઝોનન્સ ફ્રીક્વન્સીના છેદમાં બેન્ડ વિથ। ક્વોલિટી ફેક્ટરના બીજા પણ સૂત્રો છે, આપણે દાખલામાં જોશું ત્યારે વધારે ખ્યાલ આવશે। અત્યારે આપણે આના મુજબ જે સાચો ફોર્મ્યુલા છે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે। રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે FR ના છેદમાં BW, બેન્ડ વિથ। ઓકે, ત્યારબાદ વોટ ઇઝ ધ SI યુનિટ ઓફ ક્વોલિટી ફેક્ટર। SI યુનિટ ઓફ ક્વોલિટી ફેક્ટર બહુ જ મોસ્ટ આઈએમપી MCQ છે ફ્રેન્ડ્સ। ક્વોલિટી ફેક્ટરનો SI યુનિટ એનો આવશે નો યુનિટ। ક્વોલિટી ફેક્ટરનો યુનિટ હોતો નથી, ક્વોલિટી ફેક્ટરનો યુનિટ હોતો નથી। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ઓકે, ત્યારબાદ ક્વોલિટી ફેક્ટર ઇઝ નોન એઝ અ વોલ્ટેજ મેગ્નિફિકેશન। ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। ક્વોલિટી ફેક્ટર છે એને બીજું નામ એનું આપણે વોલ્ટેજ મેગ્નિફિકેશન પણ કહેવામાં આવે છે। ક્વોલિટી ફેક્ટર ઇઝ ઓલ્સો નોન એઝ અ વોલ્ટેજ મેગ્નિફિકેશન, પણ આ ખરેખર છે ને સિરીઝમાં કહેવામાં આવે છે, બરાબર ને। જો પેરેલલમાં હોય તો અલગ હોય, પણ અત્યારે આપણે અહીંયા તમારે આન્સર સાચો રાખવાનો છે। ઓપ્શન નંબર ક્વોલિટી ફેક્ટર ઇઝ ઓલ્સો નોન એઝ અ વોલ્ટેજ મેગ્નિફિકેશન। ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે। ત્યારબાદ એટ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇન સિરીઝ RLC સર્કિટ ઇઝ 50 કિલોહર્ટ્ઝ, બરાબર। રેઝોનન્સ ફ્રીક્વન્સી RLC સર્કિટમાં 50 કિલોહર્ટ્ઝ છે, એલોંગ વિથ ધ બેન્ડવિથ ફ્રીક્વન્સી 1 કિલોહર્ટ્ઝ। હવે બરાબર, બેન્ડવિથ ઓફ 1 કિલોહર્ટ્ઝ। આ બેન્ડવિથ તમને 1 કિલોહર્ટ્ઝ આપ્યું છે તો ક્વોલિટી ફેક્ટર ફાઇન્ડ કરવાનું છે, બરાબર। ફાઇન્ડ ક્વોલિટી ફેક્ટર ઇફ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇન ધ સિરીઝ RLC સર્કિટ ઇઝ 50 કિલોહર્ટ્ઝ એલોંગ વિથ અ બેન્ડવિથ ઓફ 1 કિલોહર્ટ્ઝ, ફાઇન્ડ ધ ક્વોલિટી ફેક્ટર। તો આપણે હમણાં આગળ સૂત્ર જોયું, Q ઇઝ ઇક્વલ ટુ FR અપોન BW, બરાબર। રેઝોનન્સ ફ્રીક્વન્સીના છેદમાં બેન્ડવિથ, તો જો રેઝોનન્સ ફ્રીક્વન્સી જો બે છે ને, બેયના એકમ કિલોહર્ટ્ઝમાં છે, એટલે આપણે કઈ ટેન્શન નથી। તો 50 એના ભાગ્યા 1, બેન્ડવિથ કેટલા કિલોહર્ટ્ઝ છે, 1 કિલોહર્ટ્ઝ, બરાબર। એટલે અહીંયા આપણે કિલોહર્ટ્ઝ લખીએ તોય કઈ વાંધો નથી, કિલોહર્ટ્ઝ।
ઓકે, એટલે એ કઈ ટેન્શન નથી, એકમમાં કોઈ ફેરફાર નહીં. તો 50 ભાગ્યા 1 બરાબર, તો ક્વોલિટી ફેક્ટર આવ્યું 50 અને ક્વોલિટી ફેક્ટરનો કોઈ યુનિટ નથી એટલે 50 જ આન્સર થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, આ દાખલાને મોસ્ટલી યાદ રાખજો, એક્ઝામમાં આવા દાખલા પૂછાઈ જતા હોય છે અને આપણે માર ખાઈ જતા હોય છે, સૂત્ર ના આવડતું હોય ને એટલે. ક્વોલિટી ફેક્ટર બરાબર રેઝોનન્સ ફ્રીક્વન્સીના છેદમાં બેન્ડવિડ્થ યાદ રાખી લેજો. ત્યારબાદ વોટ હેપન ટુ ધ ક્વોલિટી ફેક્ટર વેન ધ બેન્ડવિડ્થ ઇન્ક્રીઝ. હવે તમને એમ કહે છે કે જો બેન્ડવિડ્થમાં વધારો થાય તો ક્વોલિટી ફેક્ટરમાં શું ફેરફાર થાય? વોટ હેપન વેન ધ ક્વોલિટી ફેક્ટર વોટ હેપન ટુ ક્વોલિટી ફેક્ટર વેન ધ બેન્ડવિડ્થ ઇન્ક્રીઝ. તો આપણે હમણાં જ સૂત્ર જોયું, Q ઇઝ ઇક્વલ ટુ FR/BW. બરાબર, હવે ક્વોલિટી ફેક્ટરના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં બેન્ડવિડ્થ છે તો બેન્ડવિડ્થમાં વધારો થશે તો ક્વોલિટી ફેક્ટરમાં શું થશે? આપૂટો ઘટાડો થવાનો છે. બરાબર, તો ક્વોલિટી ફેક્ટર ડિક્રીઝ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલનું છે. ક્વોલિટી ફેક્ટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બેન્ડવિડ્થ, એટલે બેન્ડવિડ્થમાં આપણે શું કર્યો? વધારો કર્યો તો ક્વોલિટી ફેક્ટરમાં ઘટાડો થશે. ઓકે, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ વોટ હેપન ધ ક્વોલિટી ફેક્ટર વેન ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇઝ ઇન્ક્રીઝ. તો આગળ જે જોયું એ જ કીધું છે. બરાબર, Q ઇઝ ઇક્વલ ટુ FR/BW. ઓકે, FR/BW. હવે રેઝોનન્સ ફ્રીક્વન્સીનું પૂછ્યું છે તો રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. રેઝોનન્સ આપણે ક્વોલિટી ફેક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેઝોનન્સ ફ્રીક્વન્સી. તો રેઝોનન્સ ફ્રીક્વન્સીમાં શું થયો? વધારો થયો. તો ક્વોલિટી ફેક્ટરમાં શું થશે? વધારો થશે. Q ઇઝ ઇક્વલ ટુ FR/BW. બરાબર, તો રેઝોનન્સ ફ્રીક્વન્સી Q ઇઝ ઇક્વલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ FR. રેઝોનન્સ ફ્રીક્વન્સીમાં વધારો થયો તો ક્વોલિટી ફેક્ટરમાં વધારો થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે, ઇન્ક્રીઝ. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, ઇન્ક્રીઝ. વેન ધ what happen the quality factor of the resonance when the resonance frequency increase, તો quality factor increase. Okay, ત્યારબાદ the current lead the supply voltage in RLC circuit has its frequency blank the resonance frequency. શું કહે છે? the current lead the supply voltage. બરાબર, લીડ જો અહીંયા મેં અલગ રાખ્યું છે કારણ કે આગળ બીજો MCQ આવે. current lead the supply voltage in the series RLC circuit has its frequency below the resonance frequency. રેઝોનન્સ ફ્રીક્વન્સી કરતા ઓછી ફ્રીક્વન્સી હશે ને, બિલો ધ ત્યારે કરંટ છે ને એ લીડ સપ્લાય વોલ્ટેજના લીડિંગમાં હશે. ઓકે, આટલું યાદ રાખવાનું છે. સૌથી પહેલા સર્કિટ આપણી કેપેસિટિવ સર્કિટ હોય. કેપેસિટિવ સર્કિટ હોય તો કરંટ કેવો હોય? આપણો લીડિંગ હોય. ત્યારબાદ રેઝોનન્સ ફ્રીક્વન્સી થાય, પછી લેગિંગ સર્કિટ આવે. બરાબર, એટલે જ્યારે કરંટ લીડ ધ સપ્લાય વોલ્ટેજ ઇન ધ સિરીઝ RLC સર્કિટ હેઝ ઇટ્સ ફ્રીક્વન્સી બિલો ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ સેમ એજ ક્વેશ્ચન પણ ખાલી ફેરફાર શું? કરંટ લેગ્સ ધ સપ્લાય વોલ્ટેજ ઇન ધ સિરીઝ RLC સર્કિટ હેઝ ઇટ્સ રેઝોનન્સ ફ્રીક્વન્સી above the resonance frequency. બરાબર, સર્કિટ RLC series circuit has its frequency above the resonance frequency. બરાબર, રેઝોનન્સ ફ્રીક્વન્સી થઈ જાય એના પછી, બરાબર, above the resonance frequency લેગ કરંટ છે ને એ લેગિંગમાં હશે એટલે ત્યારે આપણી ઇન્ડક્ટિવ સર્કિટ થઈ જશે. ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ હંમેશા વોલ્ટેજ કરતા પાછળ હોય છે એટલે એને આપણે કીધું લેગિંગ. કરંટ લેગ્સ ધ સપ્લાય વોલ્ટેજ ઇન ધ સિરીઝ RLC સર્કિટ હેઝ ઇટ્સ ફ્રીક્વન્સી above the resonance frequency. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ at resonance condition the voltage across the capacitor and inductor is ખાલી જગ્યા the source voltage. હવે આ પણ એક ફેમસ ક્વેશ્ચન છે. બરાબર, મોસ્ટલી એક્ઝામમાં પૂછાતો નથી હોતો પણ આ ખ્યાલ હોવો જોઈએ. આપણે કરંટ અને ઇમ્પિડન્સ અને પાવર ફેક્ટર અને સર્કિટની વાત કરતા હોય, વોલ્ટેજની બહુ ઓછી વાત કરતા હોય છે. એટ રેઝોનન્સ કન્ડિશન વખતે વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર એન્ડ ઇન્ડક્ટર ને કેપેસિટર વચ્ચેના વોલ્ટેજ ગ્રેટર ધેન ધ સોર્સ વોલ્ટેજ. જે સોર્સ વોલ્ટેજ હોય ને એના કરતાં પણ વધારે હોય છે. બરાબર, ગ્રેટર ધેન ધ સોર્સ વોલ્ટેજ. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ what is the voltage across the capacitor when the source voltage is 100 volt and quality factor is 10. બરાબર, ક્વોલિટી ફેક્ટર કેટલું છે? 10 છે. સોર્સ વોલ્ટેજ કેટલા છે? તો કે 100 વોલ્ટ. બરાબર, હવે અહીંયા ક્વોલિટી ફેક્ટરનું બીજું સૂત્ર તમે યાદ રાખજો, Q ઇઝ ઇક્વલ ટુ VC/VS. બરાબર, VC/VS. હવે તમને શું કહે છે? વોટ ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ કેપેસિટર? કેપેસિટરના વોલ્ટેજ છે એટલે VC એટલે કેપેસિટરની વચ્ચેના વોલ્ટેજ કેટલા થયા? તો કે 100. બરાબર, VS શું કીધું છે? હવે સોર્સ વોલ્ટેજ તો તમારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સોરી, સોર્સ વોલ્ટેજ તમને આપેલા છે. તો વેન ધ સોર્સ વોલ્ટેજ ઇઝ 100 વોલ્ટ. બરાબર, એટલે VS બરાબર તમને 100 આપેલા છે.
ક્વોલિટી ફેક્ટર તમને આપેલું છે 10, બરાબર, તો વીસી ફાઇન્ડ કરવાના છે. તો વીસી બરાબર શું થશે? તો કે ક્વોલિટી ફેક્ટર 10 એને ગુણ્યા 100, આ સોર્સ વોલ્ટેજ છે અહીંયા ગુણાકારમાં જશે એટલે એને ગુણ્યા 100 બરાબર વીસી, બરાબર. તો વીસી ઇઝ ઇક્વલ ટુ 1000 વોલ્ટ, 1000 વોલ્ટ, બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ન સમજાય તો પાછું એક ફેર જોજો. જો આ મેન સૂત્ર છે, ક્વોલિટી ફેક્ટર બરાબર વીસી અપોન વીએસ, કેપેસિટર વોલ્ટેજના છેદમાં સોર્સ વોલ્ટેજ, એટલે આ એક ક્વોલિટી ફેક્ટરનું બીજું સૂત્ર થયું. સેમ ટુ સેમ ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો વીએલ ના છેદમાં વીએસ, આગળ એવો દાખલો આવશે એટલે Q ઇઝ ઇક્વલ ટુ વીએલ અપોન વીએસ, Q ઇઝ ઇક્વલ ટુ એક્સએલ બાય આર, Q ઇઝ ઇક્વલ ટુ રેઝોનન્સ ફ્રીક્વન્સી અપોન બેન્ડવિડ્થ, આ બધા એના સૂત્ર છે, બરાબર. તો ક્વોલિટી ફેક્ટર એટલે વીસી અપોન વીએસ, એટલે આપણે અહીંયા વીસી ફાઇન્ડ કરવાનો છે તો સામે વીએસ વયું જશે એટલે 1000 વોલ્ટ. ત્યારબાદ find the source voltage when the voltage across the capacitor 1000 volt and quality factor is 10 volt. હવે તમને શું કીધું છે? find the source voltage, બરાબર. quality factor Q is equal to VC upon VS, બરાબર. VC upon VS, તો તમને સોર્સ વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે. find the source voltage, તો સોર્સ વોલ્ટેજ સામે જશે એટલે VS is equal to VC upon Q. VC તમને આપેલા છે 1000 વોલ્ટ, એના છેદમાં ક્વોલિટી ફેક્ટર છે 10, 1 મીંડું ગયું તો 100 VS મળશે આપણને 100 વોલ્ટ. 100 વોલ્ટ એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આગળનો જે દાખલો હતો એને જ ફેરવીને પૂછી લીધું છે, બરાબર. એટલે આવી રીતના ફેરવીને તમને દાખલા પૂછતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું છે, એક્ઝામમાં આવા જ દાખલા પૂછાતા હોય છે, બરાબર. 100 વોલ્ટ આપણો આન્સર થશે. ત્યારબાદ what is the voltage across the inductor when the source voltage is 200 volt and quality factor Q factor is 10, બરાબર. હવે તમને એમ કીધું છે કે ક્વોલિટી ફેક્ટર તમને આપેલું છે 10 અને વોલ્ટેજ સોર્સ એક્રોસ ઇન્ડક્ટર, બરાબર. સોર્સ વોલ્ટેજ VS તમને આપેલા છે 200, બરાબર. VL ફાઇન્ડ કરવાનું છે. VL જો ઇન્ડક્ટરનું, હવે ઓમાં આપણે VC અપોન ક્વોલિટી ફેક્ટર બરાબર શું હતું? VC અપોન VL VS, અહીંયા થશે VL એટલે વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર ડિવાઇડેડ બાય સોર્સ વોલ્ટેજ. હવે સોર્સ વોલ્ટેજ તો તમને આપેલા છે, બરાબર. VS આપણે ફાઇન્ડ શું કરવાનું છે? VL સોર્સ વોલ્ટેજ, બરાબર. વોટ ઇન્ડક્ટર વેન ધ સોર્સ વોલ્ટેજ ઇઝ 200 વોલ્ટ, ઓકે. તો Q કેટલું છે? 10 અને VS આપણને આપેલા છે એટલે 10 ગુણ્યા V 200 એના બરાબર VL. તો VL બરાબર આન્સર થશે ઓપ્શન નંબર સી 2000 વોલ્ટ, બરાબર. 2000 વોલ્ટ થશે VL, ઓકે. વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર, બરાબર. વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર કેટલા હશે? 2000 વોલ્ટ હશે. ક્લિયર? આ રીતના તમારે ઇન્ડક્ટરનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. Q ઇઝ ઇક્વલ ટુ VL અપોન VS, કેપેસિટર પૂછે તો Q ઇઝ ઇક્વલ ટુ VS અપોન VC અપોન VS, ઓકે. ત્યારબાદ find the Q factor when the voltage across the capacitor 200 volt 2000 volt and the source voltage is 100 volt, બરાબર. Q is equal to VL upon VS, બરાબર. સોર્સ વોલ્ટેજ તો તમને ઇન્ડક્ટર વોલ્ટેજ અહીંયા આપેલા છે, બરાબર. ઇન્ડક્ટરના કેટલા છે? 2000, એના છેદમાં સોર્સ વોલ્ટેજ કેટલા છે? 100. 2 મીંડા ગયા તો ક્વોલિટી ફેક્ટર શું આવ્યું? 20. ક્લિયર? ક્વોલિટી ફેક્ટર આવ્યું 20. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. આગળનો જે દાખલો છે એમાં જ ફેરવીને પૂછ્યું છે, પણ આ બધા સિક્વન્સમાં એટલે લીધી છે કે તમને ખ્યાલ આવે કે કેટલી વેરાયટી આવી શકે દાખલામાં, ઓકે. એટલે જ આ આપણે સિરીઝને રેઝોનન્સ સ્પેશિયલ કીધું છે, ઓકે. આન્સર બી થશે. ત્યારબાદ find the source voltage when the voltage across the inductor is 2000 volt and the quality factor is 20 volt. સેમ ટુ સેમ પાછો ક્વેશ્ચન ફેરવી નાખ્યો. Q is equal to VL upon VS, તો VS ફાઇન્ડ કરવાનું છે તો VS is equal to VL upon Q, બરાબર. તો 2000 એના છેદમાં 20, બરાબર. તો મીંડું ગયું 2 × 2 અને 100. તો સોર્સ વોલ્ટેજ કેટલા થશે? 100 વોલ્ટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. VS is equal to 100 વોલ્ટ, ઓકે. ત્યારબાદ હવે કીધું છે what happened to the voltage across the capacitor when quality factor increase, બરાબર. જો ક્વોલિટી ફેક્ટરમાં વધારો કરવામાં આવે, what happened the voltage across the capacitor when the quality factor increase, જો ક્વોલિટી ફેક્ટર વધશે તો કેપેસિટરના વોલ્ટેજ વધશે, બરાબર. ઇન્ક્રીઝ કે શું કામ? કારણ કે તમે જુઓ Q ઇઝ ઇક્વલ ટુ VC અપોન VS, બરાબર. તો હવે તમને શું કીધું? વોલ્ટેજ એક્રોસ કેપેસિટર વેન ધ ક્વોલિટી ફેક્ટર ઇન્ક્રીઝ, જો ક્વોલિટી ફેક્ટર વધશે તો કેપેસિટરના વોલ્ટેજ વધશે, બરાબર. VC એના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ what happened the voltage across inductor when the quality factor decrease, what happened the voltage across the inductor and the quality factor decrease,
બરાબર. તો હવે આમાં થશે વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર એન્ડ ધ ક્વોલિટી ફેક્ટર ડિક્રીઝ. તો આનો આન્સર થશે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, ડિક્રીઝ. જો ક્વોલિટી ફેક્ટરમાં ઘટાડો થશે, ક્વોલિટી ફેક્ટરમાં ઘટાડો થશે તો ઇન્ડક્ટર વોલ્ટેજમાં શું થશે? ઘટાડો થશે. શું કામ? સમજો, ક્વેશ્ચન જો ફેરવીને પૂછ્યો છે આગળ, Q ઇઝ ઇક્વલ ટુ VL અપોન VC, બરાબર, VS, ઓકે, સોર્સ વોલ્ટેજ. જો ક્વોલિટી ફેક્ટરમાં ઘટાડો થશે તો ઇન્ડક્ટર વોલ્ટેજમાં શું થશે? ઘટાડો થશે, બરાબર. કારણ કે VL છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્વોલિટી ફેક્ટર છે ને આગળ VC હતો. જો ક્વોલિટી ફેક્ટરમાં વધારો થશે તો ઇન્ડક્ટર વોલ્ટેજમાં વધારો થશે, ક્વોલિટી ફેક્ટરમાં ઘટાડો થશે તો ઇન્ડક્ટર વોલ્ટેજમાં પણ ઘટાડો થશે. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન ફોર યુ. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા MCQ રેઝોનન્સમાંથી જે દાખલા ને એવું છે ને, મોસ્ટ IMP બધું મેં અહીંયા આ 19-20 MCQ જે છે એમાં બધામાં મેં બધા MCQ લઈ લીધા છે. મે બી રેઝોનન્સમાંથી ક્વેશ્ચન પૂછાય તો આની બહાર મને નથી લાગતું કે કોઈ ક્વેશ્ચન પૂછાય. ઓકે, હવે આ ક્વેશ્ચનનો આન્સર, ક્વેશ્ચન ફોર યુ, તમારે કોમેન્ટમાં લખવાનો છે. કોમેન્ટમાં આ આન્સર તમારે લખવાનો છે. એટ ધ રેઝોનન્સ ધ કેપેસિટિવ એનર્જી ઇઝ ખાલી જગ્યા ઇન્ડક્ટિવ એનર્જી, બરાબર, ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ એન્ડ ડિપેન્ડ્સ ઓન ધ સર્કિટ. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કોમેન્ટમાં લખવાનો છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ કોમેન્ટ પણ કરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ.